નમસ્કાર. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર દ્વારા સારથી પ્રોજેક્ટ અંતર્ગત પ્રશ્ન બેંક 2024ના રસાયણ વિજ્ઞાનના આજે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન પ્રકરણના 253 નંબરના એમસીક્યુથી સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. હું વિરેન પંચાલ આજનું સોલ્યુશન કરવા જઈ રહ્યો છું. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ, કયો આલ્કોહોલ સાંદ્ર HCl અને નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં સામાન્ય તાપમાને સરળતાથી પ્રક્રિયા કરશે? તો આલ્કોહોલની HCl ZnCl2 સાથે પ્રક્રિયા, એને કઈ પ્રક્રિયા કહેવાય છે? લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટી કયા પ્રકારના આલ્કોહોલ સાથે સરળતાથી થાય? ટર્સરી. તો આમાં કયો આલ્કોહોલ ટર્સરી છે એ આપણો જવાબ. તો જવાબ આવશે ડી. બહુ જ સહેલો પ્રશ્ન. ચલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. કયા સંયોજનનું ગલન બિંદુ, આ વસ્તુ સમજજો, ગલન બિંદુ સૌથી ઊંચું હોય? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં નાનકડો ફરક પડતો હોય. ઉત્કલન બિંદુ ચલે છે, યાદ રાખજો, બોઇલિંગ પોઈન્ટ કે તો ચલે છે કાર્બનની સંખ્યા, ચલે છે 1 શાખા, બરાબર. પણ મેલ્ટિંગ પોઈન્ટમાં જે પેરા સમઘટક હોય, પેરા સમઘટક એનો સ્ફટિક એ બહુ જ સ્ટ્રોંગલી બોન્ડેડ હોય. તો પેરા ડાયક્લોરોબેન્ઝીન, જ્યારે આપણે આને કોઈ સ્ફટિકમાં મૂકીએ તો આ ઉપરના ખૂણે અને આ નીચેના ખૂણે બરોબર બંધ બેસતો થાય. તો જે અણુઓ સમમિત હોય એના ગલન બિંદુ ઊંચા હોય. તો જવાબ આવશે એ, પેરા ડાયક્લોરો. નેક્સ્ટ, આલ્કોહોલીય KOH સાથે કઈ નિપજ વધુ પ્રમાણમાં મળશે? તો આપણે પ્રક્રિયા લખીએ પહેલા. આમાં એક બે સરસ પોઈન્ટ છે, હું સમજાવું છું, જોડે જોડે તમે એને સમજી લેજો. પહેલી વાત, આમાં યાદ રાખજો, બે પ્રકારના KOH લેવાતા હોય છે. જો જલીય KOH શબ્દ વાપર્યો હોય, સમજો બેટા, જલીય KOH શબ્દ વાપર્યો હોય તો વિસ્થાપન પ્રક્રિયા થાય અને આ Cl નું સ્થાન આ OH લઈ લે. સમજો, અત્યારે પ્રશ્ન અલગ છે, પણ જો જલીય KOH લીધો હોય તો તમારો જવાબ આ આવે. પણ આપણા પ્રશ્નમાં તમને કયો છે? આલ્કોહોલિક KOH. આલ્કોહોલિક KOH હોય તો વિલોપન પ્રક્રિયા થાય. વિલોપન પ્રક્રિયા કરવા માટે હંમેશા આલ્ફા અને બીટા કાર્બન ચિહ્નિત કરવાના. આલ્ફા કાર્બન કોને કહેવાય? હેલોજન સાથે જે કાર્બન જોડાય તે આલ્ફા કાર્બન, એની બાજુના કાર્બનને બીટા કાર્બન કહેવાય. તો આમાં બે અલગ અલગ બીટા કાર્બન છે, તો આમાં બે શક્ય નિપજો મળે. CH3CH, જો અહીંયાથી H જાય તો અહીંયા ડબલ બોન્ડ રચાય, CH3, શક્યતા નંબર 1. પણ વધુ પ્રમાણમાં કીધી છે, આપણે બે શક્યતા લખીએ પછી તમને સાચો જવાબ આપીએ. આ તમારો બીજો જવાબ. ઓકે, હવે મુખ્ય નિપજ કેવી રીતે નક્કી થાય? તો સેટજેફના નિયમ મુજબ જે આલ્કીન સમૂહ, જે દ્વિબંધ વધુ વિસ્થાપિત હોય, તો અહીંયા બે વિસ્થાપન છે, અને અહીંયા તમે જુઓ આલ્કીન તો એમાં એક જ વિસ્થાપન છે. તો આ મુખ્ય નિપજ કહેવાય. સેટજેફના નિયમ મુજબ વધુ વિસ્થાપિત આલ્કીન મુખ્ય નિપજ કહેવાય. બીજી સરસ કોન્સેપ્ટ આનો છે કે ડબલ બોન્ડ અસંતૃપ્ત પ્રણાલી કહેવાય. એની ઉપર જે H હોય, આલ્ફા કાર્બન પર H, એટલા હાઇપર કોન્જ્યુગેશન થાય તો દ્વિબંધની બાજુના કાર્બન પર જે H છે તો 6H છે, એટલે 6 હાઇપર કોન્જ્યુગેશન થાય. જ્યારે અહીંયા તમે જોશો તો માત્ર 2 છે, એટલે 2 જ હાઇપર કોન્જ્યુગેશન થાય. એ રીતે પણ આ મુખ્ય નિપજ કહેવાય. તો બ્યુટ 2 એ તમારી મુખ્ય નિપજ. નેક્સ્ટ, કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? બેટા, પ્રકાશ ક્રિયાશીલ નક્કી કરવા માટે સિમ્પલ રીત છે, કિરાલ કાર્બન હોવો જોઈએ. સર, કિરાલ કાર્બન કોને કહેવાય? તો જે કાર્બનની ચારેય સંયોજકતા, આસપાસના ચારેય સમૂહ જુદા પડતા હોય એ તમારો કિરાલ કાર્બન કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો, આના પર 3H 2H 2H, એટલે આ કાર્બન પર તો બે સમૂહ સરખા થઈ ગયા, એટલે આ ક્રિયાશીલ નથી. ચલો હવે અહીંયા જોઈએ તો CH3, આ જોઈએ છીએ C, અહીંયા H, અહીંયા CH3, તો વળી આ બે સમૂહ સેમ થઈ ગયા, એટલે આ પણ કિરાલ નથી. ચલો આ ચેક કરીએ. CH3 CH2 CH OH CH H
OH. તો જો આમાં 2H 3H આમાં 2H એટલે આ 3 તો નથી પણ આ કિરાલ થશે. કેવી રીતે? તો આની ઉપર આખો એક સમૂહ ઇથાઇલ છે, અહીંયા H અહીંયા OH અને અહીંયા આખો સમૂહ, તો ચારેય સમૂહ અલગ પડે છે માટે આ કિરાલ કાર્બન ધરાવે છે, માટે તે પ્રકાશ ક્રિયાશીલ છે. આ રીતે પ્રકાશ ક્રિયાશીલતા નક્કી થાય. આ તમે સેલ્ફ કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન, કોની પ્રતિક્રિયાત્મકતા SN2 માટે સૌથી વધારે છે? તો SN2 માટે સિમ્પલ એક જ વાત યાદ રાખવાનો, જ્યાં હેલોજન જોડાયો છે એ કાર્બન પર અવકાશીય અવરોધ ઓછો હોય, ગીચતા ઓછી હોય તો SN2 ઝડપી થાય. અને SN1 નો પ્રશ્ન પૂછાય તો સિમ્પલ કાર્બોકેટાયનની સ્થાયીતા જોવાય. તો કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી સ્થાયી જેમાં સંસ્પંદન હોય, એના પછી ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી. અત્યારે આપણને SN2 કીધું છે તો સૌથી વધુ પ્રક્રિયા SN2 કોણ કરશે? તો જેમાં ગીચતા ઓછી હશે. તો આ કાર્બન પર 2 ફિનાઇલ ગીચતા વધારે, આ કાર્બન પર 2 ફિનાઇલ 1 મિથાઇલ ગીચતા વધારે, આના કરતા વધારે. આના પર 1 ફિનાઇલ 1 મિથાઇલ, આના પર ખાલી ને ખાલી એક જ ફિનાઇલ છે એટલે આમાં ગીચતા ઓછી છે તો આની SN2 ઝડપી થશે. ગીચતા જોવાની હેલોજન વાળા કાર્બન પર જેટલા સમૂહ નાના એટલી ગીચતા ઓછી, એટલી SN2 પ્રક્રિયા સરળ થાય. જો આખો ક્રમ જવાબ લેવો હોય તો D આવે, D પછી આપણે જોઈએ તો C આવે કારણ કે એમાં સમૂહ નાના છે, પછી 2 અને પછી A આવશે. નેક્સ્ટ, પ્રતિબિંબ સમઘટકોમાં કયો ગુણધર્મ અલગ પડે છે? સિમ્પલ, પ્રતિબિંબ સમઘટકો 2 પ્રકારના હોય, ડેક્સ્ટ્રો અને લીવો. શેના આધારે ડેક્સ્ટ્રો અને લીવો નક્કી થાય? તો એક પ્રકાશનું પરિભ્રમણ જમણી તરફ કરતો હોય, બીજો પ્રકાશનું પરિભ્રમણ ડાબી તરફ કરતો હોય, એટલે પ્રકાશની બાબતમાં અલગ પડતા હોય છે. ઓકે, નેક્સ્ટ, કયા સંયોજનના પ્રકાશીય ક્લોરિનેશનથી, બહુ જ IMP MCQ, એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન બને એટલે એક જ નિપજ શક્ય હોય? તો આઇસોપેન્ટેન આપણે વિચારીએ તો 4 કાર્બન 1 શાખા એટલે પેન્ટેન, આઇસોપેન્ટેન. તો તમે જુઓ અહીંયા ક્લોરીન લાગી શકે, 1 શક્યતા, અહીંયા પણ ક્લોરીન લાગી શકે, 2 શક્યતા, અહીંયા પણ લાગે 3, અહીંયા પણ લાગે 4, અહીંયા નહીં લાગે કારણ કે આ કાર્બન અને આ કાર્બનની સ્થિતિ સમાન છે. કેવી રીતે? તો આ કાર્બન પછી પણ C, આ કાર્બન પછી પણ C, એટલે આમાં 4 સમઘટક બને. નોર્મલ પેન્ટેન વિચારીએ 3 4 5, તો અહીંયા ક્લોરીન લાગે 1 ક્લોરોપેન્ટેન, અહીંયા ક્લોરીન લાગે 2 ક્લોરોપેન્ટેન, અહીંયા ક્લોરીન લાગે 3 ક્લોરોપેન્ટેન, એટલે 3 શક્યતા છે. આપણને કીધી છે એક જ શક્યતા. ચલો નિયોપેન્ટેન, નિયોમાં 2 શાખા હોય મતલબ અહીંયા થઈ જાય તો પછી આ 3 કાર્બન પર નહીં થાય કારણ કે આ 4 કાર્બનની સ્થિતિ સમાન. અહીંયા તો થશે જ નહીં કારણ કે અહીંયા H હાજર નથી, એટલે નિયોપેન્ટેનમાં માત્ર એક જ નિપજ મળે. ચલો નોર્મલ બ્યુટેન પૂછ્યું છે, નોર્મલ બ્યુટેનમાં શક્ય નિપજ 1 અને 1 2, આ 2 ના બને કારણ કે એની એ જ નિપજ થાય. ઓકે, નેક્સ્ટ, કઈ SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિની લાક્ષણિકતા નથી? તો SN2 માં વેગ S અને N ઉપર આધાર રાખે, સાચું છે. વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય તો હા, આમ પ્રક્રિયક હોય, નિપજ બને ત્યારે આવું થઈ જાય. એક જ તબક્કામાં થાય તો દેખાય 2 તબક્કા પણ હોય એક જ તબક્કો. શું એમાં કાર્બોકેટાયનની પુનઃરચના થાય? અલા ભાઈ, SN2 માં એક જ તબક્કો છે, કાર્બોકેટાયન રચાય જ નહીં તો પુનઃરચનાની તો વાત જ નહીં, પુનઃરચના, એટલે આ મુદ્દો યોગ્ય નથી. નેક્સ્ટ, ટાઇફોઇડ તાવના ઉપચારમાં કયું પ્રતિજીવ વધુ અસરકારક છે? ટાઇફોઇડ થયો હોય આ પ્રસ્તાવનામાં આપણને આપેલું છે ક્લોરએમ્ફેનિકોલ, બરાબર. કોની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ છે? તો જેમાં આમાં બહુ અપવાદ વાળો પોઈન્ટ છે, CF, CCl,
CBr અને CI નોર્મલી આપણે જોઈએ તો જ્યાં વિદ્યુત ઋણતા વધુ હોય એની ચાક માત્રા વધારે, એટલે તમે આ જવાબ લખીને આવી જાઓ. પણ અહીંયા યાદ રાખજો, એટલે જ આ પ્રશ્ન આપણે રાખ્યો છે. આમાં અપવાદ છે, CCl આગળ આવી જાય, CF પાછળ જતો રહે. કારણ શું? તો આની વિદ્યુત ઋણતા વધારે છે, પણ અહીંયા આ બે વચ્ચેનું અંતર ઓછું છે, એટલે ચાક માત્રા જ્યારે ગણો ત્યારે વીજભાર ગુણ્યા અંતર આનું કરો અને આમાં વીજભાર ગુણ્યા અંતર કરો તો આમાં વધી જાય છે. આ એકમાત્ર અપવાદ છે, એટલે ભૂલથી જવાબ આ ના લખી દેતા, જવાબ આ આવશે. ચોપડીમાં આપેલું છે, દ્વિધ્રુવ ચાક માત્રાનું સૂત્ર છે વીજભાર ગુણ્યા અંતર, એના ઉપરથી. નેક્સ્ટ, CCl4 માં ઓગાળેલા બ્રોમિન, CCl4 દ્રાવકની હાજરીમાં ઓગાળેલો બ્રોમિન કઈ નિપજ આપે? તો આ આલ્કીન હોય, ઓકે, આલ્કીનમાં આ એડ કરો એટલે પાસ પાસેના કાર્બન પર બે બ્રોમિન આવી જાય. પાસ પાસેના કાર્બન પર બ્રોમિન આવે તો એ કયો હેલાઇડ કહેવાય ભાઈ? વિસિનલ ડાયહેલાઇડ. ઓકે. બીજું, આ કસોટીને અસંતૃપ્તતા કસોટી પણ કહેવાય. જ્યારે પ્રક્રિયા ના થઈ હોય ત્યારે આનો રંગ કથ્થઈ રંગ હોય છે, પ્રક્રિયાના અંતે આનો રંગ દૂર થાય છે. એટલે જો તમારા પ્રક્રિયકમાં અસંતૃપ્તતા હશે તો પ્રક્રિયાના અંતે દ્વિબંધ તૂટશે અને રંગ દૂર થશે. એટલે જો રંગ દૂર થાય છે એનો મતલબ અહીંયા પાઇબંધ હાજર છે. નેક્સ્ટ, ફિનોલની PX3 સાથે પ્રક્રિયા કરતા, આમ તો આ પ્રક્રિયા પોસિબલ નથી કારણ કે આ બંધ બહુ સ્ટ્રોંગ હોય, પણ પ્રશ્ન છે તો સોલ્વ કરીએ. આની પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે? તો અહીંયા તમને ફિનોલમાંથી હેલો એરિન બની જાય અને છૂટો પડી જાય H3PO3 ફોસ્ફરસ એસિડ. આ રિએક્શન બહુ જ ટફ છે, ના થાય, પણ પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે જવાબ આપ્યો. ઉભયદંતી કેન્દ્રાનુરાગી કોને કહેવાય? તો બે ઉભયદંતી કેન્દ્રાનુરાગી છે, NO2 અને HCN. NO2 બીજી રીતે પણ જોડાઈ શકે, ONO. ઉભયદંતી કોને કહેવાય? જ્યારે એક જ અણુમાં એવા બે કેન્દ્ર હોય જે બંધ બનાવવા સક્ષમ હોય. તો NO2 માં N પણ બનાવી શકે, O પણ બનાવે, HCN માં S પણ બનાવે અને N પણ બનાવી શકે. આમ આ ઉભયદંતીનું લિસ્ટ છે, તો એમાંથી આપણી જોડે ઓપ્શન C છે. આ બે યાદ રાખજો, આ બે ઉભયદંતી છે. નેક્સ્ટ, શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં કયું સંયોજન વપરાતું નથી કીધું છે? વપરાય છે નહીં, વપરાતું નથી. આવો જ એક પ્રશ્ન આવ્યો હતો પણ એમાં ઓપ્શનમાં એક આ નાખી દીધું હતું, HF. તો શ્વાર્ટ્ઝમાં શું વપરાય? શ્વાર્ટ્ઝમાં એ વપરાય જે ભારે ધાતુના હેલાઇડ્સ હોય, એ સિવાયના વપરાતા નથી. તો ભારે ધાતુના હેલાઇડ હોય એ તમારે જોવાના રહેશે. તો આની અંદર COF2 વપરાય, આ COF3 છે એટલે આ વપરાતા નથી. ચોપડીમાં આપ્યું છે COF2 વપરાય. 1-ક્લોરોબ્યુટઇન કયા પ્રકારનું હેલાઇડ છે? તો મુખ્ય શૃંખલા બ્યુટ એટલે 1 2 3 4, 2 એટલે અહીંયા, 1-ક્લોરો એટલે અહીંયા. તો આ કયા પ્રકારનું હેલાઇડ છે? તો જો હેલોજન ધરાવતો કાર્બન તમારો sp3 કાર્બન થયું. sp3 કાર્બનની બાજુવાળો કાર્બન તમારો sp2 કાર્બન થયું. તો sp3 પછી sp2 હોય તો એને એલાઇલિક કહેવાય. જો હેલોજન સીધો sp2 સાથે જોડાત તો વિનાઇલિક કહેવાત. ઓકે, તો આપણે જાણીએ છીએ કે હેલોજનના વર્ગીકરણમાંથી પ્રશ્ન આવે જ છે. નેક્સ્ટ જોઈએ, કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય? જેમાં હેલોજનની સંખ્યા વધારે. બ્રોમોમિથેન એટલે આમાં Br, બ્રોમોફોર્મ એટલે ક્લોરોફોર્મની માફક, આ રીતે છે. ક્લોરોમિથેન CH3Cl, ડાયબ્રોમોમિથેન. તો ચેક કરી લો, જેમાં બ્રોમિનની સંખ્યા વધારે, હેલોજન વધારે હશે, કદ મોટું થાય, અણુભાર વધે, ઉત્કલન બિંદુ વધે. ઉત્કલન બિંદુ ચલે છે કાર્બનની સંખ્યા, ચલે છે 1 શાખા, ચલે છે હેલોજનની સંખ્યા, અને I નું કદ મોટું છે એટલે I વાળા સંયોજનોના ઉત્કલન બિંદુ વધુ હોય. ક્યાંક નોંધ કરવી હોય તો કરી રાખજો. નેક્સ્ટ, ક્લોરોફોર્મ પ્રકાશની હાજરીમાં શું બનાવે? બહુ જ IMP પ્રશ્ન, બહુ જ IMP.
ક્લોરોફોર્મ હવાની હાજરીમાં શું બનાવે? તો કાર્બોનાઇલ ક્લોરાઇડ બનાવે અને આને જ કહેવાય છે ફોસ્જીન. એના બે નામ છે. આ અતિશય ઝેરી છે, અતિશય ઝેરી છે. જો શ્વાસમાં આવે તો વ્યક્તિ મૃત્યુ પામે. આનો જવાબ આવશે ડી, ફોસ્જીન. બહુ જ આઈએમપી પ્રશ્ન. મેલેરિયા ફેલાવનાર મચ્છરો અને ટાઇફસ જુઓના જંતુનાશક દવામાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા. આ ડીડીટી છે. તો ડીડીટી નું સ્ટ્રક્ચર તમને યાદ હોવું જોઈએ. ડાયક્લોરો, આ રીતે ડાયક્લોરો, અહીંયા સી, ડાયક્લોરો, ડાયફિનાઇલ, ટ્રાયક્લોરો ઇથેન. આમાં સિગ્મા અને પાઈબંધ દેખાય જ છે. 6 સિગ્મા કેવી રીતે ગણાશે? તો 1 2 3 4 5 6 7 આ રીતે. પછી અહીંયા 8 9 એચ હોય ને, 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 અને 29. જ્યાં કોઈ ના હોય ત્યાં એચ તો હોય જ, એટલે 29 સિગ્મા અને 6 પાઈ બંધની સંખ્યા કીધી છે. ઇલેક્ટ્રોન કીધા હોય તો ડબલ થાય. ધ્રુવીભૂત પ્રકાશનું તડ પરિભ્રમણ માપવા કયું સાધન વપરાય છે? પોલરીમીટર. ચોપડીનું સીધું વાક્ય, પોલરીમીટર. નેક્સ્ટ, બીટા વિલોપનમાં પ્રોપિન મેળવવા શું ના વાપરી શકાય? તો સિમ્પલ, ઇથાઇલ ક્લોરાઇડ ના વપરાય, કારણ કે ઇથાઇલ ક્લોરાઇડ જો તમે લો છો અને આનું વિલોપન કરો તો હેલોજનની બાજુનો કાર્બન આલ્ફા કહેવાય, એના પછીનો કાર્બન બીટા કહેવાય. તો આમાં તમને ઇથિન મળે, પ્રોપિન ના મળે. જ્યારે આમાં ચેક કરો તો 1 ક્લોરોપ્રોપેનમાં અહીંયા તમને પ્રોપિન બને અને 2 ક્લોરોપ્રોપેનમાં પણ અહીંયા પ્રોપિન બને. ઓકે, તો નેક્સ્ટ, કયો અણુ સ્વભાવે કિરાલ છે? જેમાં કિરાલ મતલબ જેમાં શું હોય? કિરાલ કાર્બન હાજર હોય એ. તો કિરાલ કાર્બન હાજર હોય એ આપણે જોવાનું રહેશે. તો કયો અણુ સ્વભાવે કિરાલ છે? તો 1 2 3 4 અહીંયા બ્યુટેન, બ્રોમોબ્યુટેન. તો આ કિરાલ થઈ ગયો, જોઈ લો. 4 સમૂહ અલગ થઈ ગયા. 273. નેક્સ્ટ, હેલો આલ્કેનમાં પરમાણુ ક્રમાંક વધે તેમ બંધ એન્થાલ્પીમાં શું થાય? તો FCl Br અને I. પરમાણુ ક્રમાંક આનો સૌથી વધારે છે, પણ કદ મોટું છે એટલે બંધ લાંબા હોય. બંધ લાંબા હોય તો બંધ તોડવા સહેલા હોવાથી એમાં એન્થાલ્પી ઓછી આપવી પડે, એટલે એન્થાલ્પી ઘટે છે. નેક્સ્ટ, કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ? ફરીથી આવ્યો આ પ્રશ્ન, જવાબ બ્રોમોફોર્મ આવશે. નેક્સ્ટ, આરઆઈ મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે? ચોપડીમાં બેઠો આપેલો છે. 95% H3PO4 નો ઉપયોગ થતો હોય છે. બરાબર, એટલે H3PO4 વપરાશે. ચોપડીમાં સીધો ક્વેશ્ચન છે. દ્વિબંધની પરખ માટે કઈ પ્રક્રિયા વપરાય છે? તો દ્વિબંધની પરખ માટે હાઇડ્રોજીનેશન તમે પ્રક્રિયા કરી શકો, હેલોજીનેશન પણ કરી શકો. આમાં ચોખવટ કરવી પડે. હેલોજીનેશન Br2 CCl4 હોય તો આજે જ હમણાં જ આ વિડીયોમાં આપણે ચર્ચા કરી, Br2 CCl4 હોય તો આનો ઉપયોગ થાય. નેક્સ્ટ, પ્રકાશ ક્રિયાશીલ સમઘટક જણાવો. કોણ પ્રકાશ ક્રિયાશીલ છે? તો 2 બ્રોમોપ્રોપેન પ્રકાશ ક્રિયાશીલ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે આ બે સમૂહ સેમ થઈ ગયા. એસિટોન તો થશે નહીં, સાયક્લોહેક્સેન નહીં થાય. 2 બ્રોમોપેન્ટેન આ થશે, કારણ કે આ બાજુ CH3 ઉપર H, અહીંયા બ્રોમિન અને આ સમૂહ અલગ. તો 4 સમૂહ જુદા થયા. દ્વિતીયક હેલાઇડ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતાને આધારે, જો કેન્દ્રાનુરાગી પ્રબળ હોય, યાદ રાખજો, પ્રાઇમરી હોય તો SN2 જ થાય, ટર્સરી આલ્કેન હોય, હેલો આલ્કેન તો SN1 જ થાય. હવે સેકન્ડરીમાં જો કેન્દ્રાનુરાગી પ્રબળ હોય એટલે નેગેટિવ ચાર્જ વાળા હોય તો SN2 ને અગ્રિમતા આપશે. બરાબર, SN2. બરાબર, અને અથવા વિલોપન શક્ય છે, પણ એમને કહેવું પડે કે અણુનું કદ મોટું હોય તો. કયો ઉપયોગ ડાયક્લોરોમિથેનનો નથી? ઓકે, એ આ જે પોલીહેલો સંયોજનો છે એમાંથી તમારી સામે આ પ્રશ્ન મૂક્યો છે. તો શું નથી? કિડનીને નુકસાન ના કરે, નેલ રિમૂવરમાં વપરાય, ચેતાતંત્રને નુકસાન કરે, કોર્નિયાને સંપર્કમાં આવે તો એને નુકસાન કરે.
જીવાણુનાશી તરીકે કોનો ઉપયોગ થાય છે? આયોડોફોર્મ. સિમ્પલ ચોપડી આધારિત પ્રશ્નો. હૃદયના ધબકારા ખાલી જગ્યા વડે અનિયમિત થઈ જાય છે, એટલે અનિયમિત એટલે ધાર્યા કરતા વધી જાય કે ઘટી જાય. આ બધા પાછળના પ્રશ્નો છે, વાંચવા પડે. ફ્રીઓનનું ઉત્પાદન શેના આધારે થાય છે? શ્વાર્ટ્ઝના આધારે. કઈ પ્રક્રિયા દ્વારા? શેમાંથી? પાછું કઈ પ્રક્રિયા દ્વારા અને શેમાંથી? તો ચોપડીમાંથી પ્રશ્ન છે, આ આવશે એનો જવાબ. કોની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ છે? તો આ CO2 અણુ રેખીય છે. રેખીય અણુની ચાકમાત્રા 0 હોય, કારણ કે આમ જાય આમ જાય. આમાં CHHCl આમાં 2 ચાકમાત્રાઓ બહાર જતી છે ને 2 ચાકમાત્રાઓ અંદર આવતી. અહીંયા 3 ચાકમાત્રાઓ બહાર જતી છે, 3 Cl બહાર છે. તો બહાર જતી ચાકમાત્રાઓમાં ચાકમાત્રા ઘટી જાય. CCl4 સમમિત અણુ છે, સમમિત અણુના મ્યુ તમારા 0 હોય. તો આમાં 2 બાહ્ય પરમાણુઓ વિદ્યુત ઋણતા બહારની બાજુ ઓછી હોય તો ચાકમાત્રા વધે, કારણ કે બહાર અહીંયા 2 જ જાય છે, અહીંયા 3, અહીંયા 4, આ તો 0 જ થઈ જાય. એટલે જવાબ આનો આવશે બી. તો આજના લેક્ચરમાં આપણે હેલો આલ્કેન હેલો એરિનના આટલા પ્રશ્નો સોલ્વ કર્યા. આભાર.